અમુક દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના થોડીક 5-7 મિનિટના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે। ખાસ આ અભ્યાસ જ તે કે 26 જાન્યુઆરી એટલે શું, શા માટે ઉજવવામાં આવે છે, અને આનો થોડોક ઇતિહાસ, અને આપણા દેશની અંદર બંધારણ જે લાગુ કર્યું, અત્યારે જે નીતિ નિયમો ચાલે છે તો એના માટે કેવા કેવા પ્રયાસો કરવામાં આવ્યા છે, તો તે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। તો શરૂઆત કરવી વિડીયાની। તો સૌ પ્રથમ 26 જાન્યુઆરી આપણે કેમ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો આનો થોડોક ઇતિહાસ તપાસ કરીએ તો આપણને ખબર પડે કે 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોર નદીના કિનારે, લાહોરની ખાતે રાવી નદી છે એના કિનારે જવાહરલાલ નહેરુ દ્વારા પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવતી હતી। હા, પૂર્ણ સ્વરાજ એટલે અમારે એક બે દેશી રજવાડા નથી જોતવા, અમારે થોડાક રાજ્યો નથી જોતવા, અમારે આખું અખંડ ભારત જોતવું છે, આવી માંગણી કરી હતી। શું લેવા કર્યું હતી? કારણ કે ગાંધીજી 1915ની અંદર ભારતમાં આવ્યા તે પછીની તેમની અસહકારની આંદોલન કયો તમે, પછી દાંડી કૂચ કયો 12 માર્ચ 1930ના દિવસે, અને બીજી બધી ઘણી બધી આંદોલનો અને ચળવળો થઈ હતી, જેના પરિણામે બ્રિટિશરો માનવા તૈયાર નહોતા અને માનતાય નહોતા કે આમને આઝાદી આપી, પણ ઘણા બધા લોકોના પ્રયાસથી આ નક્કી થયું કે આપણે છે ને પૂર્ણ સ્વરાજ જોતવું છે। અને તમને નવાઈ લાગશે કે રાવી નદીના કિનારે સમગ્ર જનમેદની સમક્ષ પંડિત જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું કે હવે આ તારીખ રહીને 26 જાન્યુઆરી એ આપણે છે ને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવાની, પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી। હવે આપણે થોડુંક આગળ વધવી તો આપણને ખબર પડે કે ધીમે ધીમે બંધારણની શરૂઆત થાય છે। જો આ દિવસ એ છે, આ દિવસે તમને ખબર છે કે આપણા ભારતના રાષ્ટ્રપતિ જે અત્યારે હાલમાં દ્રૌપદી મુર્મુ છે, તે લાલ કિલ્લા જે દિલ્હીમાં આવેલો છે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે। હા, તમને એ પણ ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલના એ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવે, તો અત્યારે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ જો ફરકાવે છે તો એનું કારણ શું લેવા છે? કારણ કે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક છે, પ્રથમ વ્યક્તિ નાગરિક કહેવાય ને તો રાષ્ટ્રપતિ। કાયદાકીય રીતના સક્ષમ જો વ્યક્તિ કોઈ સર્વોચ્ચ પદ તો રાષ્ટ્રપતિ છે। રાષ્ટ્રપતિ તમને ખબર છે ઘણી બધી સત્તાઓ એમની પાસે આવેલી છે, પણ તેમને કાયદાકીય રીતના સર્વોચ્ચ પદ તેમનું છે, એના લીધે અત્યારે ફરકાવવામાં આવે છે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિને પસંદગી કરવામાં આવે છે। બીજું કે ધીમે ધીમે ભારત દેશ હવે આઝાદી તરફ પ્રયાણ કરી રહ્યું છે। 1942ની હિંદ છોડો આંદોલન કયો, એની પહેલાંનું સાયમન કમિશન જે આવ્યું, એમાંથી અલગ અલગ પછી બધી યોજનાઓ અલગ આવી। હવે જો ગાંધીજી પણ થાકી ગયા હતા કે આવી રીતના બ્રિટિશરો માનશે નહીં, ઇંગ્લેન્ડો, અને તમને ખબર છે 1600માં જ્યારથી આવ્યા તે ઠેઠ સુધી અંગ્રેજોએ ખાલી વાયદા આપ્યા છે, ખાલી સારી સારી બાબતો કરી છે, પણ વાસ્તવિક કાંઈ પણ કર્યું નહોતું। હવે સમય આવ્યો 1946નો। હા, તમને શું લેવા સમય આ ગાળો કહું છું? આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો। હવે ખાસ આઝાદ તો થયો, પણ આપણા મોટી સમસ્યા ભારતની શું હતી કે ભારતની અંદર નીતિ નિયમો કાયદા પ્રમાણે દેશ ચલાવવા માટે કંઈક બંધારણ હોવું પડે। બધા વિશ્વના દેશો પાસે બંધારણ હતું, તો આપણે પણ પ્રયાસ કરવાનો હતો, એટલે ધીમે ધીમે બંધારણ સભાઓની રચનાઓ થઈ અને સભ્યો અને સમિતિઓની રચના થઈ। એમાં જો એક મોખરે નામ આવે ને બંધારણના, અને તમને પિતા ખબર છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તે બંધારણના પિતા છે, તો તેમને વધારે વિશેષ ફાળો આપ્યો, અને તેમને એટલે જ તે ખરડા સમિતિના એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા। મેન સમિતિ હતી બંધારણ સભાની, 14 સમિતિઓમાંની એક। હવે આ બંધારણ આપણે બની ગયું, હવે બન્યું ક્યારે? 26 નવેમ્બર તારીખમાં થોડુંક ધ્યાન રાખજો, 26 નવેમ્બર 1949 ત્યારે તૈયાર થઈ ગયું, પણ અમલમાં લાવ્યા નહીં। અમલમાં ક્યારે લાવ્યા? 26 જાન્યુઆરી 1950, 2 મહિના લેટ રાખ્યું। કારણ શું હતું? મેં હમણાં શરૂઆતમાં ઇતિહાસમાં કીધું, 1930 26 જાન્યુઆરી પૂર્ણ સ્વરાજની માંગણી। હવે આ બંધારણની વિશેષતા તમે જોવો ને, થોડીક 2 મિનિટ આપણે એની વિશેષતા તરફ ધ્યાન દોરવી, તો આપણું બંધારણ બનતા 2 વર્ષ 11 મહિના 18 દિવસ સમય લાગ્યો। આ કાંઈ મહિનાની અંદર નથી બનાવી નાખ્યું,
40 કરતાં વધારે દેશોના બંધારણનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કર્યો છે એટલે બધું વાંચ્યું, મનન કર્યું, ચિંતન કર્યું, કયા કાયદા આપણામાં ઉમેરવા. બીજું, એ સમયની અંદર 64 લાખ જેટલો ખર્ચો થયો. કેટલા લાખ? 64 લાખ જેટલો. અને આપણું બંધારણ વિશ્વના બંધારણમાં સૌથી મોટું અને લેખિત બંધારણ છે. અને નવાઈની વાત એ છે કે મોટામાં મોટું લોકશાહી ધરાવતો દેશ ભારત, એની અંદર આ બંધારણ છે. 395 કરતાં વધારે અનુચ્છેદ આવેલા છે. તમને આર્ટિકલ જેને કહેવાય. 25 ભાગો આપેલા છે અને 12 પરિશિષ્ટો આપ્યા છે. તો આટલું આપણી વિશેષતા છે. આપણે જો બધા વિભાગમાં આપ્યું છે. તમને એમ થાય કે આટલા બધા ભાગો આપ્યા અને આટલી બધી અનુચ્છેદો આપ્યા, એમાં શું શું આપ્યું છે? તો હું તમને ટૂંકમાં કહું તો એની અંદર આપણી ભારતમાં જે લોકો વસે છે એની મૂળભૂત ફરજો શું, એના હકો શું. બીજું કે આપણે ભારતમાં રહેવી છીએ તો જો નાગરિકતા વિશે આપી દીધું છે. તમે કેન્દ્ર સરકારની અંદર આપણે દિલ્હીની અંદર જે વહીવટ ચાલે છે એની આખી સરકાર, કોને શું કામ કરવાનું, કઈ હદમાં કામ કરવાનું, આ બધું દર્શાવ્યું છે. પરીક્ષાઓ, સરકારી પરીક્ષા, તો એના માટે બોર્ડ તો તમને ખબર છે ભાગ નંબર 15 આપવામાં આવ્યા છે. અનામત પણ એક મોટો મુદ્દો છે. તો અનામતનો પણ અનુચ્છેદ નંબર આગળ ભાગમાં આપ્યું છે. પછી કટોકટી, તો જો કટોકટી પણ 300 ને તમે 60 62 જુઓ, 52 જુઓ, 56 જુઓ અને 360 જુઓ. એટલે રાષ્ટ્રીય, બંધારણીય, નાણાકીય, આ બધી કટોકટી, અલગ અલગ પ્રકારના બધાય મુદ્દાઓ. જો તમને એમ થાય કે આ બધા મેન મુદ્દા આવ્યા, નહીં. બાળ મજૂર, શિક્ષિત વર્ગ, અભણ વર્ગ અને બીજું બેરોજગાર વર્ગ, ગરીબ વર્ગ, આ બધા વર્ગના હકો અને એના આર્ટિકલ્સ બંધારણની અંદર આપવામાં આવ્યા છે. તો આ પાછળનું કહેવાનું કારણ શું છે? તો આપણે જો આ 26 જાન્યુઆરી જો આપણે મનાવતા હોય અને જો આપણા દેશના 2 મુખ્ય તહેવારો, તમને નવાઈ લાગશે, તહેવારો 2, દિવાળી ની બધું નહીં, મુખ્ય 2 તહેવારો ગણાય તો 15મી ઓગસ્ટ અને બીજું છે 26મી જાન્યુઆરી. તો 26મી જાન્યુઆરીના દિવસે આપણે બધાએ સંકલ્પ કરવી. જેમ 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો તે ત્યારે ક્રાંતિકારીઓ વિશે આપણે સમજ્યા અને એનું ધ્યાન રાખ્યું હતું. વિડીયો છે જ તે. તો અત્યારે 26મી જાન્યુઆરીના દિવસે આપણે બંધારણમાં જે આપણને નીતિ નિયમ કાયદા આપવામાં આવ્યા છે તે બધાએ તે આપણે પાલન કરવાના છે અને આપણી ફરજો અને હકોનું પાલન કરવાનું. જો આપણા નીતિ નિયમ પ્રમાણે રહેશું, તમે કોઈ સ્ટોરમાં જાઓ ને ફોન લેવા તો તમને એક મેન્યુઅલ આપવામાં આવે કે આ ફોનને કઈ રીતના વાપરવો. નહીં જેવું નહીં વોટ્સઅપે તમે ઇન્સ્ટોલ કરો ને તો એના તમે કઈ રીતના એને હાઉ ટુ યુઝ, તો જો એમાં તમે નીતિ નિયમ પાલન કરો છો અને તમે વાપરો છો, તેમ આપણે તો ભારત દેશમાં રહેવી છીએ. અને આ ભારત દેશ એટલે તમને ખબર છે વર્ષો પહેલાં કોઈ નહોતું ત્યારે ભારત હતું. તો આ ભારતની અંદર જો આપણે જેટલા નીતિ નિયમોનું પાલન કરશું એટલો વધારેમાં વધારે ભારત દેશ આગળ આવશે. હજી આપણે વિકાસશીલમાં જ છીએ, આપણે વિકસિત થવાની પ્રગતિના પંથે છીએ. તો મારી નમ્ર વિનંતી છે બધાય લોકોને કે 26મી જાન્યુઆરીએ બંધારણમાં જે જે આપ્યું છે તેનું પાલન કરીએ. આપણે બધાએ ભાઈચારો એક રાખવી અને ખાસ કે આપણે બીજાને સુધારવાનો પ્રયત્ન નહીં, આપણે સ્વપ્રયત્ન કરવી. જો આપણે સુધરી જઈશું, જો આપણે સ્વચ્છતા રાખશું, જો આપણે ભણવામાં ધ્યાન રાખશું અથવા તો આપણે બીજાને ભણવામાં મદદરૂપ કરશું તો આપોઆપ શિક્ષણમાં વધારો થશે, ગરીબીમાં સુધારો થશે, બેરોજગારીમાં ઘટાડો થશે અને બીજું કે તમારું જ્ઞાન રહ્યું અથવા તમને જે આવડત છે એ બીજાને તમે પીરસી શકશો. તો અંતમાં આ બધાએ થોડાક મુદ્દાઓ, આમ તો એક મુદ્દા છે પણ ઘણા બધા સુધારા કરવાના છે. અને કોણ સુધારો કરશે? તો તમે નહીં, હું સુધારો કરીશ. એમ રાખીને આગળ વધવું. છેલ્લે તમને જો આ વિડીયો ગમ્યો હોય, અને આ સિવાય ઘણા વિડીયો આ ચેનલની અંદર આપવામાં આવ્યા છે, જો તમને તે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામી નારાયણ.